ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને લઈ ખેડૂતોમાં નારાજગી। 25મીએ ડીસાની બેઠકમાં આગળની રણનીતિ ઘડાશે। બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય વળતર ન મળતા તેઓ નારાજ છે। આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક પરિણામ ન આવતા ખેડૂતો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં લાગ્યા છે। પાલનપુરમાં જિલ્લા કલેક્ટરને મળવા આવેલા જસાલીના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો છે। કારણ કે જમીન સંપાદનમાં સાચા ખેડૂતોને માત્ર 22 થી 25 રૂપિયા મીટર અને ઉદ્યોગપતિઓને 4300 થી 5000 રૂપિયા મીટર વળતર ચૂકવવામાં આવે છે। આ હળાહળ અન્યાય અને ભેદભાવને લઈ ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। તેથી આ લડતને આગળ વધારવા માટે 25મી તારીખે ડીસા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થશે અને થરાદથી ગાંધીનગરની ટ્રેક્ટર રેલી સહિત ભવિષ્યની રણનીતિ ઘડાશે। તેમજ આ બેઠકમાં આંદોલનની રૂપરેખા નક્કી કરવામાં આવશે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં યોગ્ય વળતરની તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। અત્યારે આપણા માન્ય કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે અમારા વિસ્તારની અંદર ભારતમાલા રોડ નીકળે છે, એના અનુસંધાને અમે ખૂબ રજૂઆતો કરી, ખૂબ આવેદનપત્ર આપ્યા, પણ અમને ખેડૂતોને પૂરતું વળતર આપેલું નથી। અમારા મીટરના 20 રૂપિયા અને ઉદ્યોગપતિઓના 4500 રૂપિયા, એટલે એમને 5 થી 7 કરોડ રૂપિયા આપેલા છે અને અમારા ખેડૂતોને 2 લાખ રૂપિયા આપેલા છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ કે તાત્કાલિક અમને ઊંચું વળતર આપે એવી મારી માગણી છે। એના અનુસંધાને અમે દિયોદર 19 તારીખે મળ્યા હતા। એ વખતે અમે સરકારશ્રીને કીધું હતું કે આવતા સમયની અંદર મેં આંદોલન કરશું। એના અનુસંધાને કલેક્ટર સાહેબશ્રીએ અમને મુલાકાત માટે બોલાયેલા છે। અત્યારે અમને 10 દિવસ માટે આપણા કલેક્ટર સાહેબશ્રીએ વિશ્વાસ આપેલો છે કે તમને યોગ્ય વળતર કરી આપીશું, પણ અમે કહેવા માંગીએ છીએ કે જે દિયોદર અમે મળવાના હતા 25/7/2025ના એ સ્થળ બદલાઈ અને અમે ડીસા આપણા પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપશે। હજારોની સંખ્યાની અંદર અમે ખેડૂતો મળવાના છે અને ત્યાં પણ એક જાહેરાત કરવાના છે। જો સરકાર અમને ટૂંક સમયની અંદર યોગ્ય વળતર જે એને કરેલો હોય એ પ્રમાણે નહીં આપે તો આગળના સમયની અંદર ટ્રેક્ટર રેલીનું આયોજન કરવાના છે। એની તારીખ પણ અમે ડીસા નક્કી કરવાના છે। એટલે તમામ પત્રકાર મિત્રોને અને અમારા ખેડૂત મિત્રોને કહેવા માંગીએ છીએ કે 25/7/2025ના ડીસાની અંદર હજારો ખેડૂતો સમર્થન આપે એવું અમે આહવાન કરીએ છીએ। જય જવાન, જય કિસાન।